નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 12 બાળ નરેન્દ્ર એના વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલા તો બાળ નરેન્દ્ર કોણ છે તમને બધાને ખ્યાલ છે? બાળ એટલે કે બાળક, નરેન્દ્ર કોણ છે? બાળ નરેન્દ્ર એટલે આ પાઠ આખો સ્વામી વિવેકાનંદ વિશે છે। નરેન્દ્ર સ્વામી વિવેકાનંદના બાળપણનું નામ છે નરેન્દ્ર। એમનો જન્મ ક્યાં થયો તો ખ્યાલ છે તમને? કલકત્તામાં। કઈ તારીખ? 22 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તામાં બાળ નરેન્દ્ર એટલે કે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો। તો આપણે આ પાઠ 12 બાળ નરેન્દ્રની અંદર આપણે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર એટલે કે થોડા ઘણા એમના કિસ્સાઓ આપણે પ્રસંગો આપણે જોઈશું। તો તમે બધા તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 63 ખોલો। પેજ નંબર 63 પાના નંબર 63। લેખક છે ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ। હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠ કેવો છે ખ્યાલ છે તમને? કે તમે તમારા 4-5 મિત્રો ભેગા થઈ અને આ પાઠને એક નાટક તરીકે પણ ભજવી શકો છો। આપણે આ વિડિયો છે બાકી ચાલુ ક્લાસ હોય, વિદ્યાર્થીઓ ક્લાસમાં બેઠા હોય તો આપણે 4-5 વિદ્યાર્થીને ઊભા કરીને આ પાઠને આપણે એક નાટક તરીકે પણ ભજવી શકીએ છીએ। તમે ઘરે ટ્રાય કરજો। 4-5 મિત્રો ભેગા થઈ અને એકને તારક બનવાનું, એકને દધીચી બનવાનું, એકને નરેન્દ્ર બનવાનું, આવી રીતે નાટક ભજવજો, બહુ મજા આવશે। તો અત્યારે આપણે અહીંયા એ પાઠ જોઈએ। તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે। આનું એટલે કે ફળિયું, કોનું ફળિયું છે? તારક। નરેન્દ્રનો મિત્ર છે તારક, એના ફળિયામાં એના આંગણામાં નરેન્દ્ર અને તારક બંને મિત્રો રમે છે। નરેન્દ્ર બોલે છે, તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક, ચાલ આપણે ત્યાં રમીએ। નરેન્દ્ર શું કહે છે કે તારક, તારા આ ફળિયામાં જે આ ઝાડ છે ને મને બહુ જ ગમે છે, ચાલ આપણે ત્યાં રમીએ। કોને કહે છે? તારકને। તારક મહેતાના ઉલ્ટા ચશ્માવાળા તારક નહીં હો, સ્વામી વિવેકાનંદના બાળપણના મિત્ર છે તારક। એટલે નરેન્દ્ર, સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર શું કહે છે કે તારક, તારા ફળિયામાં જે આ ઝાડ છે ને મને બહુ ગમે છે, ચાલ ને આપણે ત્યાં રમીએ। તારક કહે, ઝાડ તો મને પણ બહુ ગમે છે, મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે। તારક શું કહે છે કે ઝાડ તો મને પણ બહુ ગમે છે, કે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો છે ને એ હવાને સ્વચ્છ રાખે છે। કઈ રીતે રાખે છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે? આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસ એટલે કે બહાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ કાઢીએ છીએ, જ્યારે વૃક્ષો છે ને એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે, એટલે આપણને ઓક્સિજન મળે છે। આપણે ઓક્સિજનની જરૂર છે તો આપણે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, એટલે હવાને સ્વચ્છ રાખે છે, શુદ્ધ રાખે છે। નરેન્દ્ર કહે, એકદમ સાચી વાત છે, વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને પણ આશ્રય આપે છે। હવે તમે જુઓ, આપણે વૃક્ષોના ઘણા બધા ફાયદા છે, અઢળક ફાયદા છે। વૃક્ષ હવાને સ્વચ્છ રાખે છે, પછી વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ છે, અને પંખીઓ, કેટલા બધા પંખીઓ વૃક્ષો પર માળા બાંધીને રહે છે, આશ્રય આપે છે એટલે આશરો આપે છે। પંખીઓ માળા બાંધીને પોતાનું ઘર બનાવીને રહે છે। પછી ઘણા વૃક્ષોમાંથી તો દવા બને છે, બરાબર ને? એના લાકડામાંથી ફર્નિચર બને છે, કાગળ બને છે, પેન્સિલો બને છે। તો વૃક્ષોના તો ઘણા બધા
ફાયદાઓ છે. તારક અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. તારક શું કહે છે કે વૃક્ષો તડકામાં છાંયો એટલે કે છાંયડો પણ આપે છે. તારક કહે, નરેન્દ્ર કહે, તારક તું ક્યારે વૃક્ષ ઉપર ચડ્યો છે? બાળ નરેન્દ્ર શું કહે છે તારકને કે તારક તું ક્યારે વૃક્ષો ઉપર ચડ્યો છે? તારક કહે, ના હો, મને બીક લાગે. તારકે શું કીધું? નરેન્દ્રએ એમ કીધું તું ક્યારે આ વૃક્ષ ઉપર ઝાડ ઉપર તું ક્યારે ચડ્યો છું? તો તારક કે ના હો ભાઈ, મને તો ઝાડ ઉપર ચડવાની બહુ બીક લાગે, હું તો કોઈ દિવસ ન ચડું. નરેન્દ્ર કહે, અરે એમાં ડરવાનું શું? નરેન્દ્રએ શું કીધું કે એમાં શું બીવાનું હોય? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર શું કહે છે કે એમાં શું બીવાનું? કે જો કે હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર વૃક્ષ ઉપર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે. હવે ભાઈ તારકને તો બીક લાગતી હતી. એણે શું કીધું કે હું તો વૃક્ષ ઉપર ના ચડું, કે મને બીક લાગે. એટલે નરેન્દ્ર કે એમાં શું બીવાનું? કે જો હું ઝાડ ઉપર ચડી જાઉં. એમ કરી નરેન્દ્ર તો વૃક્ષના થડ પાસે જાય છે અને ધીમે ધીમે ઝાડ પર ચડી જાય છે અને એની ડાળે હિંચકા ખાવા લાગે છે. ઝાડની ડાળીએ હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવે હિંચકા ખાવાની. નરેન્દ્ર ઝાડ પર ચડી અને પેલા તારકને બૂમ પાડે છે કે આવી જા તારક, કે હિંચકા ખાવાની કે મજા પડે છે. તારક પણ મને બીક લાગે છે. નરેન્દ્ર શું કહે છે? અરે પણ મને બીક લાગે છે. નરેન્દ્ર કહે, એમાં તે વળી શું બીવાનું? મારી માતા કહે છે, મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નિડર બનો. નિડર એટલે ડર વિના, પણ ડર ન હોવો જોઈએ, બહાદુર બનો. નરેન્દ્ર શું કહે છે તારકને કે એમાં શું બીવાનું? કે મારી માતા એટલે મારા મમ્મી મને એમ કહે છે કે જીવનમાં જિંદગીમાં નિડર બનો, બહાદુર બનો, ક્યારેય ડરશો નહીં. તારક પછી શું કહે છે? સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ચડું છું. પછી તારક શું કહે છે? તારી વાત સાચી છે, કે ચાલ તો હું પણ ઝાડ ઉપર ચડું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને હવે પેલા નરેન્દ્રએ માંડ તારકને હિંમત આપી કે કંઈ બીક ન લાગે, તું તાર ચડ. તારકનામાં હિંમત આવી થોડી અને તારકે ઉપર ચડવાનો પ્રયાસ કર્યો. ઉપર જેવો ચડવા જાય છે ત્યાં કોણ આવી જાય છે? તારકના દાદા. ફળિયું ઘર કોનું છે? ફળિયું કોનું છે? તારકનું. તો એટલામાં તારકના દાદા આવી જાય છે અને દાદાજી શું કહે છે? અરે શું કરે છે તારક? ઝાડ પર ચડી છે, પડી જઈશ. તારકના દાદા શું કહે છે કે શું કરે છે તારક? તું ઝાડ ઉપર ચડી છે, પડી જઈશ. તારક શું કહે છે? નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ હિંચકા ખાય છે. દાદાજીએ ઉપર તો જોયું નહોતું. પછી તારકે કીધું કે દાદાજી હું નહીં પડું, કે આમ જો ઉપર, કે મારો મિત્ર નરેન્દ્ર હિંચકા ખાય છે. દાદાજી, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, દત્તબાબુનો દીકરો ને? તું વળી ક્યાં એના રવાડે ચડ્યો? એ તો વડના વાંદરા ઉતારે એવો છે. અરે છોકરા, નીચે ઉતર. દાદાજીએ શું કીધું? પેલો નરેન્દ્ર, પેલો તોફાની, દત્તબાબુનો દીકરો, તું ક્યાં એના રવાડે ચડ્યો? એટલે નરેન્દ્રની જે છાપ છે ને, તોફાનીની છાપ છે. તમે જોજો અમુક બાળકોની છાપ જ એટલી તોફાની, નામ એવા વોન્ટેડ જેવી છાપ હોય, એ ત્યાં હાજર હોય કે એનું નામ પડે એટલે બધા માની લે કે હા એ આ પરાક્રમ એને જ કર્યું હોય. તો નરેન્દ્રની છાપ એ તોફાની જેવી. પેલા દાદાએ તરત શું કીધું કે તોફાની, કે દત્તબાબુનો દીકરો? દત્તબાબુ એટલે નરેન્દ્ર સ્વામી વિવેકાનંદના પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું. એમને બધા દત્તબાબુ કહીને બોલાવતા હતા. તો શું કીધું કે દત્તબાબુનો દીકરો, તું ક્યાં એના રવાડે ચડ્યો? રવાડે તેની સંગત, તું ક્યાં એની સોબતમાં એના જેવો થાસ? કે એ તો વડના વાંદરા ઉતારે એવો છે. રૂઢિપ્રયોગ છે એવો કે વડના વાંદરા ઉતારવા, એટલે બહુ જ તોફાની
વિગતમાં આવે છે એમ કે નરેન્દ્ર ડાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. હવે દાદા એક તો નરેન્દ્ર ઉપર આવા ગરમ હતા એટલે નરેન્દ્રએ શું કર્યું, ઝાડ પર ચડ્યો તો ત્યાંથી ડાળીએથી લટકી નીચે ભૂસકો માર્યો એટલે કે કૂદકો માર્યો. પછી નરેન્દ્રએ દાદાજીને પ્રણામ એટલે કે નમસ્કાર વંદન કર્યા, દાદાજીને વંદન કર્યા. દાદા કહે સુખી રહે દીકરા, પણ તું ઝાડ પર કેમ ચડ્યો હતો? દાદાએ આશીર્વાદ આપ્યા કે સુખી રહે દીકરા. પછી દાદાએ શું કીધું કે તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? તો નરેન્દ્રએ શું કીધું, દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે એટલે. શું કહે છે કે દાદાજી ઝાડ ઉપર ચડી અને એની ડાળીએ લટકીને હિંચકા ખાવાની બહુ મજા આવે એટલે હું ઝાડ પર ચડ્યો હતો. દાદા કે સારું, પણ હવે ન ચડતો. દાદાએ શું કીધું કે અત્યારે તું ભલે ચડ્યો તો પણ હવે ચડતો નહીં. નરેન્દ્રએ શું કીધું, કેમ દાદાજી? તમે કંઈક કરતા હોય, રમણ ભમણ કરતા હોય, મમ્મી કે એવું બધું નહીં કરવાનું, કંઈક ગાડી કે રમકડું કંઈક લાવ્યા હોય ખોલતા હોય કે કરે તરત મમ્મી બોલે રે એનો ખોલે, તમે કેમ નહીં ખોલવાનું મમ્મી, હું પાછું ફિટ કરી દઈશ. એમાં શું થઈ ગયું? એમાં નરેન્દ્રને દાદાએ એમ કીધું ઝાડ ઉપર નહીં ચડવાનું. એટલે નરેન્દ્રએ શું કીધું, કેમ નહીં ચડવાનું? એટલે દાદાજી શું કહે છે સાંભળજો, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે, સમજો? હવેથી આ ઝાડ ઉપર ચડતો નહીં, જાઓ બીજે ક્યાંક રમો. દાદાજીએ શું કીધું કે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને એ નાના નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે એટલે તું હવે ઝાડ પર ચડતો નહીં અને જાઓ બીજે ક્યાંક જઈને રમો. દાદાએ ઝાડ ઉપર છોકરાઓ ન ચડે, નરેન્દ્ર અને તારક ન ચડે એટલે કોની બીક બતાવી? રાક્ષસની. હવે નાના છોકરાઓ તો રાક્ષસની બીક લાગે ને ભાઈ. તમને તમારી મમ્મીએ કીધું એક બહાર રમવા ન જતો, તમે માનો ને બહાર જવાની જીદ કરો એટલે મમ્મી તરત કહેશે બહાર છે ને પેલા બાવો રખડે છે, નાના છોકરાઓને પકડીને લઈ જાય છે, એટલે તમે તરત બીક લાગશે તમને ના બાપ બહાર ન જાઓ, બાવો પકડી જાય તો થાય ને એવું. તો આ દાદાએ નરેન્દ્ર ઝાડ ઉપર ન ચડે એટલે કોની બીક બતાવી? રાક્ષસની બીક બતાવી. હકીકતમાં કે ઝાડ ઉપર રાક્ષસ રહેતો નહોતો, પણ દાદાએ રાક્ષસની બીક એટલે બતાવી કે નરેન્દ્ર અને તારક ઝાડ ઉપર ચડે નહીં. પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? નરેન્દ્રએ પછી દાદાજીને પ્રશ્ન કર્યો કે દાદાજી તમે અત્યારે કઈ બાજુ જાઓ છો અને તમારા હાથમાં પુસ્તક શાનું છે? તો દાદાજી કહે અરે શિવ 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 શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. શું કહે છે કે આ તમારી વાતોમાં તમને સમજાવવામાં તો મારે મંદિરે જવાનું મોડું થઈ ગયું. નરેન્દ્ર કહે દાદાજી અત્યારે મંદિર? દાદાજી કહે હા, સવારે અને સાંજે જઈ ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. નરેન્દ્રે દાદાજીને શું કીધું કે દાદાજી અત્યારે મંદિરે? દાદાજીએ શું કીધું કે હા, સવારે ને સાંજે મંદિરે જઈને ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ. સ્મરણ એટલે કે ઈશ્વરને યાદ કરવા જોઈએ. સમજ્યો? દાદાજી જાય છે. હવે આટલું બોલી અને દાદાજી ત્યાંથી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. ત્યાં તારક મૂંઝાય છે. હવે દાદાજી ગયા ને એટલે નરેન્દ્ર પાછો ઝાડ ઉપર ચડવા લાગ્યો. એટલે તારક મૂંઝાઈ ગયો કે હારું દાદાએ એમ કીધું તું ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે, તો આ નરેન્દ્ર કે ઝાડ ઉપર ચડે છે? તારક બોલ્યો અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડે છે? નરેન્દ્ર કે હા, એમાં શું વાંધો છે? પેલા શું કીધું તારકે કે નરેન્દ્ર તું પાછો ઝાડ પર ચડે છે? તો નરેન્દ્ર કે હા, એમાં શું વાંધો છે? તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ છે અને તને રાક્ષસની પણ બીક નથી લાગતી. તારક કે એલા નરેન્દ્ર, દાદાએ કીધું કે આ ઝાડ ઉપર રાક્ષસ છે તો તને રાક્ષસની બીક નથી લાગતી? નરેન્દ્ર કહે અરે તારક, દાદાજી તો આપણે ઝાડ પર ન ચડીએ એટલે કહેતા હતા
બાકી ઝાડ પર જે કંઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર દાદાનો જે તાત્પર્ય, દાદાનું જે કહેવું હતું એ સમજી ગયો કે આપણે ઝાડ ઉપર ન ચડીએ ને એટલે દાદાજી કહેતા હતા કે ઝાડ પર રાક્ષસ રહે છે, બાકી કઈ ઝાડ પર તે કઈ રાક્ષસ રહેતો હશે? નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ પર હિંચકા ખાય છે. થોડી વારે તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી જાય છે અને બેઉ મિત્રો ગીત ગાય છે. હવે નરેન્દ્ર ઝાડ પર ચડી ગયો, થોડી વાર રહી અને તારક પણ એની સાથે સાથે ઝાડ પર ચડે છે અને બંને ભેગા થઈને ગીત ગાય છે. અમે ના ડરીએ કોઈ આફતથી, વન વૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. બરાબર. હવે આ એક પ્રસંગ, એક કિસ્સો પૂર્ણ થયો. હવે અહીંથી એક બીજો પ્રસંગ ચાલુ થાય છે કે નરેન્દ્ર એની માના ખોળામાં માથું રાખીને સૂતો છે. એની માં ભુવનેશ્વરી દેવી એના પુત્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરી રહી છે. બાળ નરેન્દ્ર એમની માતા ભુવનેશ્વરી દેવી, નરેન્દ્રની માતાનું નામ શું હતું? ભુવનેશ્વરી માતાના ખોળામાં માથું રાખીને સૂતા છે અને હનુમાન દાદાની વાર્તા સાંભળે છે, પરાક્રમોની. બાળ નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવી નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરે છે. માતા કહે અને પછી હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડીને આકાશમાં ઉડ્યા. જે હનુમાનજીની આખી વાર્તા છે તમે બધાએ સાંભળેલી જ હશે, ન સાંભળી હોય તો તમારા બા દાદાને કહેજો, તમને હનુમાનજીના પરાક્રમો વિશે વાત કરે છે. તમને એટલી તો ખબર જ છે કે હનુમાનજીએ પોતાની ટચલી આંગળી ઉપર આખો ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. તો નરેન્દ્ર કહે, માતા, હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? જેમ માતાએ કીધું કે હનુમાનજી આખો પર્વત હાથમાં ઉપાડી અને આકાશમાં ઉડ્યા, એટલે નરેન્દ્રએ તરત સવાલ કર્યો કે હે માતા, આ હનુમાનજી આકાશમાં ઉડી શકતા હતા? તો માતા કહે, હા બેટા, હનુમાનજી વાયુપુત્ર હોવાથી આકાશમાં ઉડી શકતા હતા અને ખૂબ જ બળવાન પણ હતા. શું કીધું? હનુમાનજી વાયુપુત્ર, પવનદેવ એમના પુત્ર છે, એટલે હનુમાનજી આકાશમાં ઉડી પણ શકતા હતા અને ખૂબ બળવાન, ખૂબ તાકાતવાન હતા. નરેન્દ્ર કહે, માતા, આ હનુમાન દાદા ક્યાં રહેતા હોય? નરેન્દ્રએ શું પૂછ્યું કે હે મમ્મી, આ હનુમાન દાદા રહેતા ક્યાં હશે? માતા, હનુમાન દાદાને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે બેટા. ચાલ હવે તું સૂઈ જા, સવારે વહેલા ઉઠીને શાળાએ જવાનું છે. તમે જોજો, તમે અમુક એવા પ્રશ્નો મમ્મીને પપ્પાને કોણ કે જેનો કોઈ જવાબ એવો ન હોય, એટલે મમ્મી પપ્પા તમને સમજાવવા માટે કોઈ પણ એવો જવાબ આપી દે. તો અહીંયા નરેન્દ્ર એની માતાને પૂછ્યું કે હનુમાન દાદા ક્યાં રહે? એટલે એમની માતાએ રાત સવાર વહેલું સ્કૂલે જવાનું હતું, અત્યારે બાળ નરેન્દ્ર સૂઈ જાય એના માટે એમને સમજાવવા માટે જવાબ આપ્યો કે હનુમાનજીને કેળા બહુ ભાવે એટલે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે. હવે તું સૂઈ જા, સવારે વહેલા સ્કૂલે જવાનું છે. નરેન્દ્ર આંખો બંધ કરે છે. એની માતા નરેન્દ્રની પીઠ પર હાથ પસવારે છે. તેને ઊંઘ આવતી નથી. મનમાં હનુમાનજીને યાદ કરે છે. હનુમાનજીને મળવાનો મનોમન સંકલ્પ કરી તે સૂઈ જાય છે. બીજે દિવસે સવારે નરેન્દ્ર ઘરમાં નથી, તે કેળાની વાડીમાં બેઠો છે. બોલો, માતાએ સમજાવવા માટે કીધું કે હનુમાનજીને કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે છે. એટલે આ બાળ નરેન્દ્ર તો ભાઈ શું કર્યું? મન નક્કી કર્યું કે મારે તો હનુમાનજીને જોવા જ છે, દર્શન કરવા જ છે. એટલે આંખો બંધ કરીને વિચાર કર્યો અને શું કર્યું? આખી રાત એ વિચાર કર્યો અને સવારમાં જોયું ને તો નરેન્દ્ર પથારીમાં છે નહીં. ક્યાં છે નરેન્દ્ર? કેળાની વાડીમાં. નરેન્દ્ર ક્યાં જઈને બેઠા છે? કેળાની વાડીમાં. કેમ? હનુમાનજીના દર્શન કરવા. મમ્મીએ કીધું હતું કે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે, કેળા બહુ ભાવે એટલે કેળાની વાડીમાં રહે. એટલે આ નરેન્દ્ર તો પહોંચી ગયા કેળાની વાડીમાં. નરેન્દ્ર, આ હનુમાનજી હજી ના આવ્યા, હું તો ક્યારનો એમની રાહ જોઉં છું. જો હનુમાન દાદા નહીં આવે તો હું એમની કિટ્ટા જ કરી નાખીશ. હવે નરેન્દ્ર તો વાડીમાં જઈને ક્યારના બેઠા છે, પછી શું કહે છે કે આ હનુમાનજી તો હજી આવ્યા નહીં, હું તો ક્યારનો એમની રાહ જોઈને બેઠું છું. જો હનુમાનજી નહીં આવે તો એમની કિટ્ટા કરી નાખીશ, એમ કરી અને મનમાં ને મનમાં બોલે છે. માતા પ્રવેશીને એટલે કે એમના મમ્મી આવ્યા. અરે બેટા, તું અહીં છે?
મેં તો તને કેટલો શોધ્યો, અને આ હાથમાં આટલા બધા કેળા કોના માટે છે? હનુમાનજી તો બહુ બધા કેળા લઈને બેઠા હતા. એમને એમ કે કેળા બહુ ભાવે. પેલા નરેન્દ્ર તો બહુ બધા કેળા લઈને બેઠા હતા. એમને એમ કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે, એટલે હું કેળા લઈને જાઉં તો હનુમાનજી મારી પાસે આવશે. માતાએ શું કીધું ભુવનેશ્વરીએ કે બેટા તું અહીંયા છે, હું તો તને કેટલો બધો શોધ્યો મેં તને બધે, તું ક્યાંય ન મળે, અને તું આટલા બધા કેળા કોના માટે લઈને અહીંયા બેઠો છું? નરેન્દ્ર કહ્યું માતા, હું હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. શું કીધું? કે હું તો હનુમાન દાદાના દર્શન કરવા આવ્યો છું. આ કેળા પણ એમના માટે જ છે. તે કહ્યું હતું ને કે દાદા કેળાની વાડીમાં રહે, પણ હનુમાન દાદા તો ન આવ્યા. શું કીધું? કે માતા, હું તો હનુમાનજીના દર્શન કરવા કેળાની વાડીમાં આવ્યો છું. તમે કીધું હતું મને કે હનુમાનજી કેળાની વાડીમાં રહે છે, એટલે હું દર્શન કરવા આવ્યો, અને આટલા બધા કેળા હું એમના માટે લઈને આવ્યો છું. પણ આ હનુમાન દાદા તો હજી ન આવ્યા. માતા નરેન્દ્રના માથે હાથ દઈને, પછી એમના મમ્મીએ ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રના માથે હાથ મૂક્યો, અને એ તો બેટા હનુમાન દાદાને રામજીએ કોઈ કામ સોંપ્યું હશે એટલે ન આવ્યા. તું તો બેટા દાદાનો ખરો ભક્ત નીકળ્યો. ચાલ ઘેર જઈને આજે હું તને વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. માતાએ પછી નરેન્દ્રને કેવી રીતે સમજાવ્યા કે બેટા હનુમાનજીને શ્રી રામે કંઈ કામ સોંપ્યું હશે. હનુમાન દાદા કોના ભક્ત હતા? શ્રી રામના. એટલે માતા ભુવનેશ્વરી દેવીએ શું કીધું કે હનુમાન દાદાને શ્રી રામે કંઈક એવું કામ આપ્યું હશે, સોંપ્યું હશે, એટલે આજે હનુમાન દાદા નથી આવ્યા. તું હવે ઘરે ચાલ, હું તને આજે વીર અભિમન્યુની વાર્તા સંભળાવીશ. નરેન્દ્ર માતાની આંગળી પકડીને, ચાલ માતા. નરેન્દ્ર પછી માતાની આંગળી પકડી અને શું કીધું? ચાલો માતા ઘરે. હવે ત્રીજો પ્રસંગ. ફળિયામાં 3-4 છોકરાઓ રમત રમે છે. થોડી વારે નરેન્દ્ર પ્રવેશે. ફળિયાની અંદર 3-4 છોકરાઓ રમતા હતા. તો ત્યાં નરેન્દ્ર પણ આવે છે. નરેન્દ્ર, ચાલો ભેરુઓ, આજે એક નવી રમત રમીએ. તમે બધા મિત્રો રમતા હોય તો રોજ એકની એક રમત રમીને કંટાળો આવે. ક્યારેક એમ થાય કે આજે કંઈક નવું રમીએ. તો નરેન્દ્ર ત્યાં જઈને કીધું ભેરુઓ એટલે ભાઈબંધ, મિત્ર, દોસ્તારો. તો કે ચલો ભેરુ, આજે આપણે કંઈક નવી રમત રમીએ. તારક, કઈ નવી રમત નરેન્દ્ર? તારકે શું કીધું કે કઈ નવી રમત રમીશું? તો નરેન્દ્રએ શું કીધું? ધ્યાનની રમત. આપણા ઋષિ મુનિઓ નિયમિત ધ્યાનમાં બેસતા. નરેન્દ્રએ શું કીધું કે આપણે ધ્યાનની રમત રમીએ. આપણા જે ઋષિ મુનિઓ છે એ નિયમિત ધ્યાનમાં બેસતા. ધ્યાનમાં બેસવું એટલે શું? હવે એ તમે આગળ જુઓ. ધ્યાનમાં બેસવા માટે દધીચીએ એમ કીધું કે ધ્યાનમાં બેસવાથી શા લાભ થાય? તો નરેન્દ્રએ કીધું ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક દૂર થાય છે, અને આપણા જેવાની તો બાળકોને તો ઘણો લાભ થાય છે. એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે. હવે ધ્યાનમાં બેસવું એટલે શું કે ડાબો પગ છે ને એ જમણી સાઈડના સાથળ પર મૂકવાનો, અને જમણો પગ ડાબા સાથળ પર મૂકવાનો, અને એકદમ ટટ્ટાર સીધું બેસી જવાનું, અને આંખો બંધ કરી અને આમ બોલવાનું. આને ધ્યાનમાં બેઠા કહેવાય. હવે ધ્યાનમાં બેસવાથી બાળકોને તો બહુ જ ફાયદો છે. જો સૌથી પહેલાં તો મનને શાંતિ મળે, આપણા શરીરનો થાક ઉતરી જાય, અને યાદદાસ્ત અને એકાગ્રતા પણ વધે છે. તારક, નરેન્દ્ર આ બધી તને કેવી રીતે ખબર પડી? પેલા તારકે શું કીધું નરેન્દ્રને કે હે નરેન્દ્ર, આ બધી તને ક્યાંથી ખબર પડી? કે એટલે દધીજીએ કીધું કેમ ન પડે, એના ઘર દરરોજ સંતો મહંતો પધારે છે, એમની સંગતનું પરિણામ છે. ભાઈ જો કહે છે ને કે જેવો સંગ એવો રંગ. દધીજી શું કહે છે કે એના ઘરે તો રોજ સંત મહંતો બધા આવતા હોય છે, એટલે એમનું જોઈ અને આ નરેન્દ્રને પણ બધી ખબર પડે છે. તારક, હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાબુ પણ રોજ, એટલે શું કહે છે કે હે નરેન્દ્ર, તારા પિતા દત્તબાબુ વિશ્વનાથ દત્ત રોજ ધ્યાનમાં બેસે છે? તો નરેન્દ્ર કે હા, તેઓ પણ દરરોજ સવારે અને સાંજે ધ્યાનમાં બેસે છે.
દધીચી હા હા ચાલો ચાલો આપણે પણ ધ્યાનની રમત રમીએ. પછી દધીચી શું કહે છે? હા ચાલો આજે આપણે પણ ધ્યાનની રમત રમીએ. નરેન્દ્ર બંને મિત્રોને પદ્માસનમાં બેસતા શીખવે છે. પછી પોતે પણ પદ્માસનમાં બેસી ઓમકાર બોલે છે. બીજા મિત્રો પણ ઓમકાર બોલે છે. ત્યાં એકાએક બૂમ સંભળાય છે, ભાગો ભાગો, સાપ આવ્યો સાપ. અમે તમને કીધું એમ નરેન્દ્ર બધાને પદ્માસનમાં બેસતા શીખવાડે છે. ડાબો પગ જમણા સાથળ પર, જમણો પગ ડાબા સાથળ પર, અને એકદમ ટટ્ટાર બેસી અને બધાને નરેન્દ્રે ધ્યાનમાં બેસતા શીખવ્યું. બધા ધ્યાનમાં બેસી ગયા અને ઓમકાર બોલે છે. ત્યાં અચાનક શું થયું ખબર છે વિદ્યાર્થી મિત્રો? જોર જોરથી બૂમો સંભળાવા લાગી, ભાગો ભાગો, સાપ આવ્યો. બધા વિદ્યાર્થીઓલા મિત્રો છે ને ધ્યાનમાં બેઠેલા, અને અચાનક ત્યાં એક સાપ આવ્યો. એટલે જેણે સાપ જોઈને એણે બૂમો પાડી. દધીચી આંખ ખોલીને, ઓ બાપરે સાપ આવ્યો ભાગો, આવો અવાજ આવે ને દધીચી આંખ ખોલી નાખી અને જોયું તો સાપ આવ્યો તો. એટલે દધીચીએ પણ બૂમો પાડી કે ભાગો સાપ આવ્યો. તારક ઊભો થઈ ગયો. નરેન્દ્ર, અરે નરેન્દ્ર ભાગ જલ્દી, સાપ નીકળ્યો છે, ચાલ દૂર જતા રહીએ. ઓલો તારક પણ ઊભો થઈ ગયો અને એણે નરેન્દ્રને કીધું, અલે નરેન્દ્ર ચાલ જલ્દી ભાગ અહીંથી, કે સાપ નીકળ્યો છે, ચાલ જલ્દી દૂર જતા રહીએ. નરેન્દ્ર ધ્યાનમાં જ બેસી રહી છે. દધીચી, અરે સાંભળે છે કે નહીં, સાપ નીકળ્યો છે. દધીચીએ શું કીધું? નરેન્દ્ર તું સાંભળે છે કે નહીં, સાપ નીકળ્યો છે, ભાગ જલ્દી. તારક, ભાગ જલ્દી, ચાલ અમે જઈએ છીએ. નરેન્દ્ર હજુય ધ્યાનમાં જ છે. બધા છોકરા ભાગી જાય છે. કોલાહલ શાંત થઈ જાય છે. ધીમે ધીમે મિત્રો પાછા નરેન્દ્ર પાસે આવે છે. હવે શું થયું? બધા જ મિત્રો ત્યાંથી ભાગી જાય છે. કેમ? સાપ આવ્યો એટલે. અને નરેન્દ્ર તો ત્યાં ને ત્યાં જ બેસી રહે છે. પછી સાપ તો એનો રસ્તો કરે એટલે સાપ તો જતો રહે છે. અને કોલાહલ એટલે જે અવાજ બધું થતું હતું, નાસભાગ બધું શાંત પડી ગયું. એટલે બધા કોની પાસે આવ્યા? નરેન્દ્ર પાસે. તારકે શું કીધું? અરે નરેન્દ્ર તું તો ખરો છે હો. તો નરેન્દ્ર કે કેમ, શું થયું? તો દધીચી કે નરેન્દ્ર તને અમારી એક બૂમ ન સંભળાઈ? દધીચીએ શું કીધું? હે નરેન્દ્ર તને અમારી એકય બૂમ સંભળાઈ નહીં? તો નરેન્દ્ર કે ના, મને તો કશી જ ખબર નથી. તારક, ખરેખર નરેન્દ્ર તને કશી જ ખબર નથી? તારકે શું કીધું? કે ખરેખર નરેન્દ્ર તને કશી ખબર નથી? નરેન્દ્ર કે હા, હું તો ધ્યાનમાં હતો. દધીચી, જો ભાઈ તારી આ ધ્યાનની રમત તો જોખમી છે હો. કેમ જોખમી? કેમ કે ધ્યાનમાં બેઠા હોય, સાપ આવે, સાપ કોકને કરડી ગયો હોત તો. એટલે દધીચીએ શું કીધું? કે જો ભાઈ નરેન્દ્ર તારી તો આ રમત, ધ્યાનની રમત ખૂબ જોખમી છે. તારક, ના એવું નથી દધીચી, આપણે માત્ર આંખો જ બંધ કરી હતી, આપણું મન તો. તારકે શું કીધું? કે દધીચી એવું નથી, આપણે ખાલી આપણી આંખો જ બંધ કરી હતી, આપણું મન તો બીજે જ ભટકતું હતું, બીજે બધે જ આપણું મન તો વિચલિત હતું. અને આ નરેન્દ્ર તો આમ ધ્યાનમાં જ હતો. દધીચી, તારક મને લાગે છે કે આપણો આ નરેન્દ્ર ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. દધીચીએ શું કીધું તારકને? કે તારક મને એવું લાગે છે કે આપણો નરેન્દ્ર રહ્યો ને ભવિષ્યમાં જરૂર મહાન વ્યક્તિ બનશે. નરેન્દ્ર બીજા તરફ સ્મિત કરે છે. એની માતા ત્યાં પ્રવેશે. નરેન્દ્ર બીજા બધા મિત્રોની સામે સ્મિત એટલે કે હાસ્ય કરે છે, અને એટલામાં એની માતા ત્યાં પ્રવેશે છે, આવે છે. માતા કહે, માતા ભુવનેશ્વરી દેવી કહે છે, નરેન્દ્ર, ઓ બેટા નરેન્દ્ર. નરેન્દ્ર ઊભો થઈ જાય છે. હા માતા, ચાલ ઘેર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે. કોણ પધારવાનું છે? ઠાકુર. ઠાકુર કોણ છે ખબર છે? સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ રામકૃષ્ણ પરમહંસ કોણ હતા ખબર છે તમને? સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. તો માતાએ શું કીધું? કે ચાલ નરેન્દ્ર, આજે આપણે ઘેર ઠાકુર પધારવાના છે, તારે એમને એકાદ ભજન પણ સંભળાવવાનું છે. નરેન્દ્ર કહે, હા માતા, આવજો મિત્રો, એમ કહી બધા જાય છે અને પડદો પડે છે. બધા મિત્રોને માતા બોલાવા આવ્યા એટલે નરેન્દ્રે બધા મિત્રોને શું કીધું? આવજો મિત્રો, એમ કરી નરેન્દ્ર ત્યાંથી જાય છે. તો બાળ મિત્રો, ખબર પડી નરેન્દ્ર કેવા નીડર, કેવા એકાગ્રતાવાળા હતા, એ જિજ્ઞાસુ હતા. બરાબર? નરેન્દ્ર એકદમ નીડર હતા, એમને જરાય ડર નહીં.
કોઈ પણ વસ્તુ જ્યારે પોતે અનુભવ ન કરે ને ત્યાં સુધી વિશ્વાસ જ ન કરે. જેમ કે દાદાજીએ કીધું ને કે ઉપર રાક્ષસ છે તો એ ઉપર ગયા, જ્યાં સુધી એમની નજરે એ રાક્ષસને ન જોવે ત્યાં સુધી એ વિશ્વાસ કરે નહીં. અને નરેન્દ્ર કોઈ પણ પુસ્તક એક જ વાર વાંચે ને તો એમને યાદ રહી જતું, એટલી યાદ શક્તિ એમનામાં. બરાબર. તો આપણે આ સમાનાર્થી શબ્દો છે કે હવા તો વાયરો, પવન, ઝાડ તો વૃક્ષ, તરુ, મદદ, સહાય, બળવાન તો તાકાતવાન, પ્રણામ, વંદન, દરરોજ, હંમેશા, નીડર, બહાદુર, સંગત, સોબત. બરાબર. રૂઢિપ્રયોગ એક છે કે વડના વાંદરા ઉતારવા એટલે બહુ જ તોફાની હોવું. પછી પ્રશ્ન પેજ નંબર 68 ઉપર પ્રશ્ન 3 છે. પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે 5-6 વાક્ય લખો. એ આપણે સાથે તમારે લખવાના છે. પછી જે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો. તો ઉદાહરણ જો મિત્રો છે કે નિયમ તો નિયમિત, એમ સંયમ છે તો એનું આપણે લખીશું સંયમિત, સન્માન સન્માનિત, અપમાન તો અપમાનિત, ક્રોધ ક્રોધિત, સુગંધ સુગંધિત, આનંદ તો આનંદિત. હવે બીજું ઉદાહરણ નર તો એનું બનાવ્યું છે નરેન્દ્ર. તો દીપ આપણે બનાવીશું એવા નામ દીપેન્દ્ર, જયેન્દ્ર, જીતેન્દ્ર, હરેન્દ્ર, વીરેન્દ્ર અને હિતેન્દ્ર. નીચે વાંદરું તો વાંદરા ઉદાહરણ જો. પછી જે છોકરું તો આપણે લખવાનું છોકરા, ધોળું તો ધોળા, માથું તો માથા, ગાડું ગાડા, કેળું કેળા, કૂતરું તો કૂતરા. હવે નીચે 3 વાક્યો આપ્યા છે ને કૌંસમાં 3 શબ્દો છે. વાક્યને જોઈ અને ઘટના મુજબ ઉચિત ગુણ, એ ઘટના પર કયો ગુણ સાબિત થાય એ આપણે લખવાનું છે. પહેલું છે નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચવું. જિજ્ઞાસા, કોઈ પણ વસ્તુ જાણવા માટેની જિજ્ઞાસા. તો પહેલું છે એની અંદર આવશે જિજ્ઞાસા. બીજું છે સાપ નીકળ્યો એવી બૂમ પડી છતાં નરેન્દ્રનું ધ્યાનમાં બેસી રહ્યું. એકાગ્રતા છે કે એનું ધ્યાન ખાલી ઓમકાર બોલવામાં જ હતું, આજુબાજુ એનું મન ભટકતું નહોતું. એકાગ્ર મનથી પદ્માસનમાં બેઠા હતા એટલે એમાં બીજી ખાલી જગ્યામાં આવશે એકાગ્રતા. નરેન્દ્રનું ઝાડ પર ચડવું તો એમાં આવશે નિડરતા. કેમ? નરેન્દ્રને ઝાડ પર રાક્ષસનું કીધું દાદાજીએ તો પણ જરાય બીક લાગી નહીં અને ઝાડ પર ચડી ગયા. પછી છે સમાનાર્થી શબ્દો જે આપણે અહીંયા જોઈ લીધા. પછી વિરુદ્ધાર્થી શબ્દોમાં શાંતિ, અશાંતિ, ધ્યાન, બેધ્યાન, સ્મરણ, વિસ્મરણ, લાભ, ગેરલાભ. સાચી જોડણી મિત્રો તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો અહીંયા રસોઈ દીર્ઘઈ. બરાબર. પછી પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. હવે પહેલો પ્રશ્ન છે તારકને શાની બીક લાગે છે? તો તારકને કઈ બીક લાગતી હતી? ઝાડ પર ચડવાની. બીજો દાદાજીએ નરેન્દ્રને કોનો ડર બતાવ્યો? તો કોનો ડર બતાવ્યો? રાક્ષસનો. બાળ નરેન્દ્રની માતાનું નામ શું હતું? શું હતું નરેન્દ્રની માતાનું નામ? ભુવનેશ્વરી દેવી. નરેન્દ્ર કેળાની વાડીમાં કોની રાહ જુએ છે? કોની રાહ જુએ છે? હનુમાન દાદાની. સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ભાગ્યો નહીં? કેમ કે નરેન્દ્ર પોતાના ધ્યાનમાં એકાગ્ર હતો એટલે નરેન્દ્ર ભાગ્યો નહીં. હવે નીચેના આ પ્રશ્નો છે 3-4 વાક્યમાં જવાબ લખવાનો. તો વૃક્ષોથી શા લાભ થાય છે? મેં તમને પાઠમાં સમજાવ્યું કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, પશુ પંખીઓને આશ્રય આપે છે અને વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. ઘણા બધા એના ફાયદાઓ છે. નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? ત્યાં શું થયું? તો ભાઈ નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો? તો હનુમાનજીના દર્શન કરવા. પણ ત્યાં નરેન્દ્રને હનુમાનજીના દર્શન થયા નહીં. ત્રીજું છે ધ્યાન કરવાથી શા ફાયદા થાય છે?
ધ્યાન કરવાથી મેં તમને સમજાવ્યું ને કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે, શરીરનો થાક ઉતરી જાય છે અને યાદશક્તિ વધે છે ને આ મન એકાગ્ર બને છે. પછી જે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો એ શબ્દોને કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાનો. મનમાં કક્કો બોલવાનો, કક્કામાં જે અક્ષર પહેલો આવતો હોય એ શબ્દ પહેલા લખવાનો. પણ સ્વર અને વ્યંજન, સ્વર એટલે અ આ ઈ આ બધા સ્વર કહેવાય અને ક ખ ગ ઘ આ વ્યંજન છે. તો શબ્દોની અંદર પહેલા સ્વરવાળા શબ્દો લખવાના અને પછી વ્યંજનવાળા. અહીં આપણે જોઈએ કે વૃક્ષ, ધ્યાન, ઓમકાર, ઋષિ, સંકલ્પ આ 5 શબ્દોની અંદર 2 શબ્દ સ્વરવાળા છે. કયા? એક ઓમકાર અને ઋષિ. તો અહીંયા આપણે પહેલા ઓમકાર લખીશું અને પછી લખીશું ઋષિ. પછી કક્કો મનમાં બોલીશું. એમાં પહેલા ધ્યાન, વૃક્ષ અને સંકલ્પ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે બહુ સરસ રીતે ભણ્યા અને હું માનું છું કે બધાને બહુ સરસ રીતે સમજાઈ પણ ગયો હશે. તો આ પાઠના આધારે હું તમને અહીંયા હોમવર્ક આપું છું. એ સરસ રીતે તમારે હોમવર્ક લખવાનું છે. તો તમારી નોટબુકની અંદર આ હોમવર્ક આ એક વાક્યના 5 પ્રશ્નો, ત્રણ ચાર વાક્યના 3 પ્રશ્નો અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આટલું તમારે હોમવર્કમાં લખવાનું છે. તો તમારા હોમવર્કની નોટની અંદર આટલું લખી નાખો. પ્રશ્ન પૂરો થાય ત્યાં ફરજિયાત પ્રશ્ન ચિહ્ન કરજો. વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ કરજો. શબ્દો અને વાક્યો વચ્ચે યોગ્ય અંતર રાખજો અને લટકતા અક્ષરે લખવાનું છે. સરસ અક્ષરે આ હોમવર્કની નોટમાં તમે લખી નાખો.